મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાની મજામાં। તો હવે હું જાઉં છું ગામમાં બજારમાં જોવું હોય તો જોતા રહેજો મારે શું કામ છે શું નહીં શું માટે જાઉં છું તો જોતા રહેજો ને જાય સિટીમાં એટલે પછી આપણે મળીએ। से वालक गाम में जोता हो तो जो अमे क्या क्या रहे छे क्या क्या नहीं आज तमने जोवा मळशे। एक महीना दिवस हूँ बहार निकलीशू अत्यारे तो जाइए अपने खबर पड़े भाई पकड़वानो कई खबर पड़ती नहीं गाड़ी पकड़वानी ओછી फावे एवं थई गयुं लागे। तो फार्म बने छे वाह भाई वाह आ तो मैं आज ज जोयुं छे કેટલા દિવસ ता આવી નથી મહિના દિવસ થતા फार्म हाउस बनતું लागे छे नहीं। मोजड़ी जो हो तो कई न घटे एवी हो आ बिल्डिंग बधी अहीं आवी गई है रिपेरिंग बधी कम्प्लीट थाय छे तो अहीं पण गौशाला है सिटी में हाव गौशाला बस कई न घटे बरोबर। दौड़ दड़ावा माटे तो जई ऊभा छे गड़ी गया मार्केट में आवीशुं बकलो लेवा माटे जोजो हूँ जाऊं छुं।
ગઈ છું ગાડીમાંથી ને ગાડી જાય છે કેમ કે આ કેળો ખરાબ છો હતો ખરા એટલે મને બહુ ડર લાગતી હતી ને તો હું ઉતરી ગઈ બરાબર. જો ગાડીવાળા જાય છે તો આ કેળો હમણાં જ બન્યો છે તો મેં કીધું મારે તો હાલતા હાલતા આવું છે, આપણે ગાડીમાં બેહવું નથી, આવા કેળામાં બેસીને પછી શું કરવાનું. એટલે હું તો ઉતરી ગઈ છું. તો અમારી વાડી આવી ગઈ છે સામે, જુઓ ફાર્મ પણ આવી ગયું છે. તો હવે હું જાઉં છું ઘરે ધીરે ધીરે ધીરે, કેમ કે એટલું આજ હાલીશું, કંઈ તો ઘણા સમયથી એટલું હાલીશું, બસ હાલીને જાઉં છું. તો મને એવું લાગે છે નવીન લાગે છે થોડુંક, તો હું હાલે રાખું ઘડીક, મજા આવી જાય, થાકી પણ જાઉં ને હજી ઘરે જઈને ખાવું છે. તો ઘરે પગી જાઉં પછી ફોન તમને હું મળું. નકર તામાં શું છે કે હલાતું નથી, કેળો એટલો ખરાબ ના છે ને કે એની વાત જ નહીં. જો તો હવે રહ્યું છે થોડુંક જ મારી પાસે છે આ બધું, તો માલ સામાન થોડો ઘણો ને દવણું પણ વહી ગયું છે આગળ. તો પછી મળું ઘરે જઈને, કેમ કે આમાં કંઈ પછી બોલવાની ફેર નહીં રહી બરાબર. ભીંડાનું શાક બનાવવું છે ને આગળ બસ લાવીશું, તો ભીંડો મળી નાખીએ ને શાક બનાવીએ, પછી મળીએ પાછા. મિત્રો શાક બની જશે. મારી મમ્મી કપડાં ધોવે છે. હું આવીને કપડા ઉપર ધોઈ નાખું ગાય ગા, પછી મળું બરોબર. મિત્રો હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં. હવે તો શાક બની ગયું છે ભીંડાનું, તમે તો જોયું જ છે ને. મેં પણ આવીને કપડાં ધોઈ નાખ્યા છે, ફટાફટ ઝીંઝો વાઢીને ગયા હતા, પછી આવી પણ ગયા ને. હવે આપણે મળશું કાલે, કેમ કે ભૂખે એટલી જ લાગી છે, કાંઈ ન ઘટે એટલી. તો બધાને એવી લાગી છે ભૂખ. તો જુઓ તૈયારી થાય છે, જયપાલભાઈ એ પણ કંઈક બનાવે છે, આ પણ તૈયારી કરે છે. તો હવે અમે બેસી જઈએ જમવા, જમીને પછી મળશું કાલે નવા વિડીયામાં. ત્યાં સુધી આવજો, બાય બાય.